રામોલ હાથીજણની જનતાને હું એક અપીલ કરવા આવ્યો છું કે આપના વિસ્તારમાં દિવસે ને દિવસે પ્રદૂષણની સંખ્યા વધી રહી છે, જેનું મુખ્ય કારણ અધિકારીનો ભ્રષ્ટાચાર છે કે છેલ્લા 5 વર્ષમાં તમે જુઓ કે રામોલ હાથીજણ વિસ્તારમાં આવતો વિંજોલ ગામ હોય, વટવા હોય, હાથીજણ હોય, જશોદાનગર હોય કે ન્યુનગર હોય કે રામોલ ગામ હોય, તમામ જગ્યાએ પ્રદૂષણની સંખ્યા વધી રહી છે, જેના કારણે તમારું આયુષ્ય 5 વર્ષ ઓછું થઈ રહ્યું છે। તમે જો આ જાણતા હોય તો તેની ઉપર પગલાં લેવાનો સમય આવી ગયો છે। અધિકારીને જવાબ આપવાનો સમય આવી ગયો છે કે તમારા વિસ્તારને જે રેસિડેન્સ વિસ્તાર છે એને કચરાનો ઢગલા બનાવી દીધા છે। તમારી જે રમતગમતના મેદાન છે ત્યાં રમતગમતના મેદાન નથી રહેવા દીધા, તો તેની સામે અમે એક લડતની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। આપના સાથ સહકારની જરૂર છે। તો આવો આ પ્રદૂષણ મુક્ત રામોલ હાથીજણ અને પ્રદૂષણ મુક્ત અમદાવાદની અભિયાન સાથે જોડાઈએ। જય હિન્દ, જય ભારત। આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ।